આપણે સૌ જાણીએ છીએ ગઈકાલે વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમનાથ ટોકીજ પાસે એક ફાયરિંગનો બનાવ બનેલો હતો. આ ફાયરિંગનો બનાવ બનેલ હતો એમાં જાવેદ તાજવાણી ઉર્ફે જાવેદ વાંદરી ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આ ગોળી એને હેડશોટ એટલે કે માથામાં કપાળના ભાગે જમણી આંખની ઉપર વાગેલી હતી. અને આ બનાવને પરિણામે પહેલાં વેરાવળ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયેલો હતો અને ત્યારબાદ આ જાવેદ તાજવાણી ઉર્ફે જાવેદ વાંદરીને પહેલાં સરકારી હોસ્પિટલ, પછી મલ્ટી સ્પેશિયાલિટી વિમ્સ હોસ્પિટલ અને ત્યારબાદ વધારે સારવાર માટે જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને આ સારવાર દરમિયાન માથામાં ગોળી વાગવાની ઈજાના કારણે તેમનું મૃત્યુ થયેલ છે અને આ સમગ્ર બનાવ હત્યાના બનાવમાં પરિણમ્યો હતો. સમગ્ર બનાવ બન્યો ત્યારથી જ પહેલાંથી જ આરોપી તરીકે વડોદરાના જ ફારૂક મોલાના એફએમનું નામ આવી રહ્યું હતું અને પોલીસે આ દિશામાં તપાસ ચાલુ કરી હતી. અને પોલીસને જે શંકાસ્પદ નામ મળ્યા હતા એ શંકાસ્પદ નામ વેરીફાઈ થયા હતા. ત્યારબાદ પોલીસે સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા લગભગ 6 જેટલી જુદી જુદી એલસીબી અને એસઓજીની ટીમ બનાવી ફારૂક મોલાના અને એના સાગરીતોને પકડવા માટે આખા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ રેડો કરવામાં આવી હતી. અને લગભગ વહેલી સવારે 3 થી 4 વાગ્યાના અરસામાં અમારી એલસીબીની ટીમોને આ આરોપીને તમામ 4 આરોપીને પકડવામાં સફળતા મળી છે.